જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો હંસતેજજી મહારાજની જય. પ્રેરણાપીઠ આરોગ્ય ધામ દ્વારા અને કલ્કી ધામ દ્વારા આ આરોગ્ય ઇમરજન્સી કીટ વિના મૂલ્યે પ્રેરણાપીઠથી દરેક સતપંથ મંદિર, દરેક તાલુકાના, ગુજરાત રાજ્યના દરેક તાલુકાના સતપંથ મંદિરમાં પૂરી પાડવામાં આવશે. અને આ કીટની અંદર ઇમરજન્સી એટલે કે કોઈને વાગ્યું હોય તો ડ્રેસિંગ માટે છે, ખોલીને એનું પૂરેપૂરું આ પ્રોવિડન્ટ આયોડિન છે, જ્યારે જે ઘા હોય ડ્રેસિંગ કરવા માટે એનો ઉપયોગ થઈ શકશે. આ જે નેટાજેલ છે એ મૂઢમાં વાગ્યું હોય, મચકોડાઈ ગયું હોય એમાં ઉપયોગ થઈ શકશે. આ સામાન્ય વાગ્યું હોય તો બેન્ડેજ છે, જેથી કરીને ડ્રેસિંગની કદાચ જરૂર ન પડે, બેન્ડેજથી કામ ચાલી શકે. આ પાટો છે સીધો, એની પટ્ટી, ટેપ પાટાની. બ્લડ થયું હોય ડ્રેસિંગ માટે શેવલોન છે, મટીરિયલ છે, ડ્રેસિંગ મટીરિયલ છે. આ રૂ છે અને રૂથી બાંધવા માટે. આ ગોસ પીસ છે, ડ્રેસિંગ માટે ઉપયોગ થઈ શકે. આ ORS પાવડર છે, એ ઉનાળામાં, ગરમીમાં કે જાડામાં બંનેમાં ઉપયોગ થઈ શકે. અને ઇલેક્ટ્રોલાઇટ આપણા બોડીમાં ડાઉન થઈ ગયા હોય તો ઉપયોગી છે અત્યંત. અને 1 લીટર પાણીમાં આ એક પેકેટ નાખીને ઓગાળીને 24 કલાકમાં એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે અહીંયા સીઝર પણ આપેલી છે કાપવા માટે, પાટો કાપવા માટે. અને આ કીટ ક્રેપ બેન્ડેજ છે. મચકોડાઈ ગયું હોય ત્યારે આ બેન્ડેજની કિંમત લગભગ 300 થી 400 રૂપિયા મેડિકલ સ્ટોરમાં મળે છે. અહીંયા તમને વિના મૂલ્યે સંસ્થા મારફતે, પ્રેરણાપીઠ કલ્કીધામ મારફતે પ્રોવાઈડ કરવામાં આવે છે, જે ખૂબ જ સરાહનીય કામ છે. હવે દરેકને વિનંતી, મુખી કે જે મંદિરનો વહીવટ સંભાળતા હોય એને મારી નમ્ર વિનંતી છે કે પ્રેરણાપીઠ ખાતેથી કરસનદાસ મહારાજની જે સમાધિ સ્થળ છે બાજુમાં બ્લડ કલેક્શનનો કેમ્પ રાખ્યો છે, ત્યાંથી આ કીટ મેળવી લેવા વિનંતી. અને દરેક કીટ અત્યારે જે સંઘમાંથી ટ્રેક્ટર દ્વારા આવ્યા છે તો તાલુકાના અને જવાબદાર વ્યક્તિ લઈ જાય અને દરેક કંપામાં પહોંચે અને એમને સમજાવવાનું. અને આ કીટની અંદર ઉપર એક જવાબદાર વ્યક્તિનો મોબાઈલ નંબર લખવાનો, જેથી કરીને આ કીટનો પૂરેપૂરો ઉપયોગ થાય. એટલે આ એક સરાહનીય ઉમદા કામગીરી કરેલું છે. ઇમરજન્સીમાં નાના ગામડામાં ડૉક્ટર અવેલેબલ ન હોય ત્યારે, ખાસ કરીને ચોમાસામાં કે અન્ય રવિવારના દિવસોમાં પણ આ તમને ગ્રામ્ય લેવલે 24 કલાક ગમે ત્યારે ઇમરજન્સી કીટનો ઉપયોગ કરી શકશો. ધન્યવાદ. અને વિનંતી ફરીથી કે મુખીશ્રી દ્વારા આનો પૂરેપૂરો અને કાર્યકર દ્વારા આનો પૂરેપૂરો કીટનો ઉપયોગ થાય, એ ગામમાં બધા લાભ લે એની જાહેરાત પણ કરવાની છે. અને કીટ મેળવી અને મંદિરમાં જ રાખવાની છે, જેથી કરીને ઘર વપરાશ માટે પણ આનો ઉપયોગ કરવાનો નથી, જાહેર મંદિર માટે એનો ઉપયોગ કરવાનો છે. એટલે ફરીથી વિનંતી, આ કીટ અહીંથી મેળવી લેવા વિનંતી. બોલો સદગુરુ દેવ કી જય. હંસતેજજી મહારાજ કી જય. નારાયણ ભગવાન કી જય.